બોટાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। બોટાદમાં 23 વર્ષીય યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ છે। યુવાના ઘર નજીક જ બે શખ્સો દ્વારા મારમારી કરવામાં આવી હતી અને બે શખ્સોએ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા હતા। આ સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત પણ નીપજ્યું છે। હત્યા કરનાર બે આરોપીઓ પોલીસના સકંજામાં છે। બોટાદ શહેરની ઘટના છે, જેમાં 23 વર્ષીય યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી। યુવાના ઘર નજીક જ બે વ્યક્તિ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। હત્યા કરનાર બે આરોપીને પોલીસે હાલ હસ્તગત કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। બોટાદની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણના લીધે યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવાનનું કરુણ મોત પણ નીપજ્યું હતું અને 23 વર્ષીય યુવાન છે એવું સામે આવ્યું છે। બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે, તેઓ દ્વારા આ જે આરોપી છે રોહિતભાઈ તથા શ્યામભાઈ ગોરધનભાઈ ભોજૈયા, જે બંને મોટા ભડલા ગામ તાલુકો સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે, તેમના દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે તેવી ફરિયાદ છે। આ બનાવની વિગત જોઈએ તો આ કામના જે આરોપી રોહિતભાઈ છે, તે રોહિતભાઈને તેમની સગાઈ છે તે આરતીબેન વિનોદભાઈ કાવઠિયા સાથે થયેલ હતી અને આ આરતીબેન સાથે આ કામમાં જે ભોગ બનનાર છે તેને આડા સંબંધો અને પ્રેમ સંબંધો હોય તેવી તેમના દ્વારા આક્ષેપો છે। આ સગ્યા હોસ્પિટલ એટલે શું કામ આવ્યો છો? શું ઘટના? મારા છોકરાને છરી મારી કોઈક અજાણ્યા માણસો મારીને વહી ગયા છે। સગ્યામાં દવાખાને લાયા છે। એટલે કોણ વ્યક્તિ હતા? કેટલા વ્યક્તિ એ તો હતા? ઓળખતા નથી। કેટલા વ્યક્તિ હતા એ કાંઈ કે જાણકારી મળી છે? 2 જણા હતા। હાલ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ કરવામાં આવ્યું છે? બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા